ઘરમાં લૂંટના ઇરાદે હત્યા કરી ફરાર થયેલ કારીગરની પોલીસે કરી ધરપકડ. આરોપીને લોકોએ ચખાડ્યો મેથી પાક. ભરૂચના નંદલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઇરાદે તેના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બન્યો હતો બનાવ. ઓગસ્ટ મહિનામાં રસોઈયાની થઈ હતી હત્યા. લૂંટ કરી કારીગરોએ જ હત્યા કરી હતી. મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ. આરોપીને લોકોએ મેથી પાક ચખાડ્યો. ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઇરાદે હત્યા ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઇરાદે કરપીણ હત્યા કરવામાં આવી હતી. રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટક ઉર્ફે નરફીસ ઉર્ફે સલીમ સદગુએ પ્રકાશ માણીને ચામા ઘેરની ગોળી આપી બેભાન કરી રસ્સી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની ટીમે આજરોજ આરોપી કમલા પ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો. આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગ્યા પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે 2 માંથી 1 જણ પકડાઈ ગયેલો છે. એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસીની સજા નહીં આપે ને ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને. જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં. અમે શું કરવાના? 2 ભાઈ છે. મને તો ફાંસીની સજા, અમને બીજું કશું નહીં જોતું.